નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકા માયાવંશી સેવા ટ્રસ્ટ દ્વારા મરોલી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 76 યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું। રક્તદાન મહાદાનના સૂત્રને અનુસરીને યુવાઓએ ઉત્સાહ દાખવી રક્તદાન કર્યું હતું। સંસ્થા દ્વારા દાતાઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા। ઉમરગામ તાલુકા માયાવંશી સેવા ટ્રસ્ટ દ્વારા સમાજની જાગૃતતા અર્થે અનેક કાર્યક્રમો વર્ષ દરમિયાન થતા જોવા મળે છે। સરીગામથી પધારેલા વિનયભાઈ અશોકભાઈ માયાવંશી આપણા ટ્રસ્ટના આજીવન સભાસદ શ્રી, જેઓએ આજે આપણા 5મા રક્તદાન શિબિરમાં તેમણે પ્રથમ દાતા તરીકે ઉપસ્થિત થઈ અને દાતા તરીકે જે બ્લડ ડોનેટ કર્યું છે, આપણે વિનયભાઈને રિક્વેસ્ટ કરીશ આજના બ્લડ ડોનેશન કેમ્પ વિશે એમના વિચાર એક 2 શબ્દોમાં। વિનયભાઈ પોતે પણ પત્રકાર છે અને ખૂબ જ સેવાભાવી વ્યક્તિ છે, આપણે એમના વિચારો જાણવાનો પ્રયત્ન કરીએ। વિનયભાઈ, આજના બ્લડ ડોનેશન કેમ્પ વિશે આપનું સૂચન કરશો। સુંદર આયોજન છે અને સંસ્થામાં આવું સારું કામ કર્યા અમને જે લાભ મળે। વાપી મારુતિ સુઝુકી હરિના શોરૂમ ખાતે સ્વિફ્ટ 4th જનરેશનનું લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રત્નેશ્વર ચોરસિયા ઉપસ્થિત રહ્યા હતા। તેઓની સાથે તેજાભાઈ, મનોજભાઈ ગુપ્તા અને પ્રદીપસરની ઉપસ્થિતિ જોવા મળી હતી। મુખ્ય અતિથિ સ્થાને ઉપસ્થિત રહેલા રત્નેશ્વરભાઈ ચોરસિયાના હસ્તે કેક કાપી વિધિવત લોન્ચિંગ કરાયું હતું। ઉમરગામ બ્રહ્મ સમાજના અગ્રણી અને સમાજસેવક શાસ્ત્રી શ્રી ચંદુભાઈ શુક્લના પુત્રવધુ અને યુવા કથાકાર ભાગવતાચાર્ય શાસ્ત્રી શ્રી હાર્દિકભાઈ શુક્લ MA BA ઇન સંસ્કૃતના ધર્મપત્ની શ્રી ગાયત્રીબેન શુક્લએ અભ્યાસ છોડ્યા પછી 14 વર્ષ પછી અને લગ્ન પછી એક બાળકના માતા બન્યા પછી ધોરણ 12ની પરીક્ષા આપી હતી, જેમાં તેઓ 60 માર્ક પ્રાપ્ત કરી ઉત્તીર્ણ થયા છે। ગાયત્રીબેને સિદ્ધિ પ્રાપ્ત કરી ઉમરગામ બ્રહ્મ સમાજને ગૌરવ પ્રદાન કર્યું છે, સાથે અન્યોને પ્રેરણા પણ પૂરી પાડી છે। સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગાયત્રીબેન પાસેથી તેઓનો અનુભવ જાણીશું। ભણવાની તો ઈચ્છા હતી, પણ કોઈ કારણોસર હું મારું ભણવાનું પૂરું ન કરી શકી અને લગ્ન થઈ ગયા અને મારે 3 વર્ષનો એક છોકરો પણ છે। પણ કોઈ દિવસ વિચાર્યું નહોતું, પણ મને વિચાર આવ્યો કે મારે ભણવું જોઈએ, તો મેં ઘરે વાત કરી કે મારે 12માની એક્ઝામ આપવી છે। મમ્મી, પપ્પા, મારા હસબન્ડ ત્રણે ફૂલ સપોર્ટ કર્યો કે કઈ વાંધો નહીં, તમે તારે એક્ઝામ આપી છે, હવે તો આપણે એક્ઝામ આપવાની થાય છે, તું ઘરનું કોઈ ટેન્શન નહીં લે અને તું ભણવા ઉપર ધ્યાન દે। જેમાં મારા નરેશભાઈ મહેતા કરીને જે મારા સર છે, જે અમને ઓનલાઈન ક્લાસ દ્વારા મને ભણાવતા હતા અને મને કોઈ જાતનું પ્રેશર નહીં હતું કે તું ભણવામાં જ ધ્યાન દે, તું તારું 12મું પૂરું કર। એમ મહેનત કરીને ઘરનાના મહેનતથી, મારા સરના મહેનતથી અને મારા મહેનતથી મેં આજે 12માની એક્ઝામ આપી, પણ હું સારા માર્ક્સે પાસ થઈ ગઈ। એટલે એક જ સંદેશો આપવો છે કે દીકરીઓને ભણાવો, અને જો ભણાવી નહીં શકો અને આગળ જે દીકરીઓ સાસરે જાય, તો જે મને મારા સાસુ સસરાએ સપોર્ટ કરી અને આગળ ભણાવી છે, એમ તમે પણ તમારા દીકરાની વહુઓને સપોર્ટ કરો, તમારી દીકરીઓને તો ભણાવો જ તે, પણ દીકરાની વહુ જે આવી છે ને એનું ભણતર પૂરું નથી થયું તો એને તમે ભણાવો। આ જ એક સંદેશો દેવો છે કે તમે તમારી દીકરાની વહુને ભણાવો, તમે તમારી દીકરીઓને ભણાવો। ઉમરગામ તાલુકાના ભણસા નજીક એક કાર અને 2 બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર 3 યુવકોના કરુણ મોત નીપજ્યા હતા। વાપી નાયકવાડના કેટલાક યુવકો 3 બાઇક લઈને કલગામ જવા રવાના થયા હતા, જ્યાં ભણસા નજીક તેઓને અકસ્માત નડ્યો હતો। ગંભીર અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે, જ્યારે 2 યુવકોને વાપી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા ત્યાં ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યા હતા। અકસ્માતમાં એક સાથે 3 યુવકોના કરુણ મોત નીપજતા સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયેલો જોવા મળી રહ્યો છે। વલસાડ જિલ્લાના પારડીના નાના વાઘછીપા ગામમાં વાડીમાં સૂતેલા એક આધેડનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। બનાવની જાણ થતાં આજુબાજુના લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા। પ્રાથમિક માહિતી મુજબ ખેતમજૂર તરીકે કામ કરતા સુભાષ પટેલ નામનો એક શ્રમિક શેરડીના ખેતરમાં પાણી પીવડાવવા માટે ગયો હતો। આ દરમિયાન વાડીમાં એક વ્યક્તિ સૂતા હતા, આથી શ્રમિકને શંકા જતા નજીક જઈ જોતા વાડીમાં સૂતેલા વ્યક્તિ બેહોશ જોવા મળ્યા હતા। ગામના લોકોને જાણ કરતા ગામના લોકો વાડીમાં પહોંચ્યા હતા।
ઘટના અંગે સ્થાનિકોએ પાર્ટી પોલીસને જાણ કરતા પાર્ટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી। મોત શંકાસ્પદ લાગતા પોલીસે મૃતદેહને સુરતમાં પેનલ પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી મૃતકના મોતનું સાચું કારણ જાણવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। વલસાડ એસઓજી પોલીસની ટીમે નશાકારક સિરપનું રેકેટ ઝડપી પાડ્યું હતું। નશાકારક કોડેઇનની 115 બોટલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી। નશાકારક સિરપના સપ્લાયના નેટવર્ક સુધી પહોંચવા પોલીસે તપાસ હાથ ધરી છે। વલસાડમાં 108 એમ્બ્યુલન્સની ટીમની ઈમાનદારીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં 108ની ટીમે બેહોશીની હાલતમાં મળેલા એક દર્દી પાસેથી મળેલ સોના ચાંદીના દાગીના અને સ્માર્ટફોન સહિત લાખોની કિંમતની ચીજવસ્તુઓ દર્દીના પરિવારજનોને પરત કરી હતી। વલસાડ એસટી ડેપો પાસે એક વૃદ્ધ બેહોશ હાલતમાં પડ્યો હોવાનો કોલ 108ની ટીમને મળ્યો હતો। કોલ મળતાની સાથે 108ની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને બેહોશીની હાલતમાં પડેલા દર્દીને પ્રાથમિક સારવાર આપી હતી। ત્યારબાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। દર્દી પાસેથી મળેલ રૂપિયા 2.73 લાખની કિંમતની ચીજવસ્તુઓ 108ની ટીમે ઉપરી અધિકારીને આપી હતી। ઉપરી અધિકારીએ તેઓના પરિવારજનોને તમામ ચીજવસ્તુઓ સુપ્રત કરી હતી। ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ। આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।